હાય ગાઈઝ, હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળો છે તો ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો સ્વાભાવિક જ છે. તો આપણે કેન્ડીનો વિડીયો શેર નથી કર્યો તો મને થયું કે ચાલ હું આજે તમારી સાથે મારી ઘરે બનતી કેન્ડી શેર કરું. તો હું અત્યારે માવા મલાઈ કેન્ડી બનાવું છું. તો એમના માટે મેં 1 લીટર દૂધ લીધું છે. એમાંથી થોડુંક દૂધ છે નાના બાઉલમાં કાઢી લીધું છે. અને આપણી પાસે 1 લીટર દૂધ હોય તો આપણી ઘરની જ ચમચી લગભગ 10 ચમચી જેટલી આપણે ખાંડ જોશે. અને 2 ચમચી જેટલો મેં કસ્ટર્ડ પાવડર, વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. અને આ લીધો છે માવો. અને જો આપણી પાસે માવો ના હોય તો હું તમને આગળ એમનું ઓપ્શન પણ બતાવીશ કે માવા વગર પણ માવા મલાઈ કેન્ડી આપણે બનાવી શકીએ છીએ. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસની ઉપર એક કડાઈ રાખી દઈએ અને એમાં આપણે ખાંડને મેલ્ટ કરવાની છે. તો આપણે એમની તૈયારી કરી લઈએ. તો જુઓ, હંમેશા આપણે જ્યારે આપણે આ રીતે ખાંડ લેવાની હોય તો પહેલાં આપણા વાસણને ગરમ કરવાનું છે. અને ગરમ થયા બાદ મેં તમને કીધું હતું એ પ્રમાણે 10 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે. તો એ ખાંડને આમની અંદર એડ કરી અને એમને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર આપણે પીગળવા દેવાની છે. જુઓ, માવા મલાઈ કેન્ડીનો કલર છે એકદમ ડિફરન્ટ હોય છે બીજી કેન્ડી કરતાં. તો એમનું રીઝન છે એ આપણી આ ખાંડ છે એમના કલર ઉપર ડિપેન્ડેડ છે. તો આપણે આમને મીડિયમ ટુ લો ફ્લેમ પર ચલાવ્યા વગર જ થોડી થોડી પીગળવા દેશું. તો એમને બિલકુલ આ રીતે આપણા વાસણની અંદર સ્પ્રેડ કરી દેવાની છે અને એમને એકદમ એમની રીતે જ થોડી થોડી પીગળવા દેવાની છે. ત્યારબાદ જ આપણે એમને હલાવીશું. તો લગભગ આને આ રીતે 2 થી 3 મિનિટ માટે રાખશું તો એ ફરતી બાજુથી આપણી ખાંડ છે એ મેલ્ટ થવા લાગશે. તો આપણે એમને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે રહેવા દઈએ. જુઓ, 1 મિનિટના સમય બાદ તમે જુઓ વચ્ચેથી આપણી ખાંડ છે એ ધીમે ધીમે મેલ્ટ થવા લાગી છે. આપણે ગેસની ફ્લેમ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. આપણી ફ્લેમ છે એ મીડિયમ જ રહેવી જોઈએ. જો ફ્લેમ એની વધારે હશે તો એ ખાંડ છે એકદમ એના ગઠ્ઠાના રૂપમાં એનું રૂપાંતર થઈ જશે. તો આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખશું અને સ્લોલી એને એકદમ પીગળવા દેવાની છે. તો આપણે એમને થવા દઈએ. અત્યારે જુઓ, હું માત્ર એમને નજીક લાવું છું. જે ઓગળેલો ભાગ છે હલાવતી નથી બિલકુલ. એમને આ જ રીતે ઓગળવા દેશું. હજુ આ જ રીતે 1 થી 2 મિનિટ માટે રહેશે એટલે ધીમે ધીમે આ બધી ફરતી ખાંડ દેખાય છે બધી જ ઓગળી જશે. તો આપણે એમને રહેવા દઈએ. હવે જુઓ, લગભગ ટોટલ 3 મિનિટ જેટલો સમય થયો છે. તમે જોઈ શકો છો કે જે ખાંડ સફેદ દેખાતી હતી એ મોસ્ટલી પીગળવા લાગી છે, બધી જ ભેગી થઈ ગઈ છે. હજુ આને આપણે આ જ રીતે રહેવા દેવાની છે અને બિલકુલ આપણે એમને ઓગળવા દેવાની છે. તો હું હવે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતી રહીશ અને એમને લગભગ ઓગળતા 2 થી 3 મિનિટ જેટલો હજુ સમય લાગશે. ત્યાં સુધીમાં એ બિલકુલ ઓગળી અને તૈયાર થઈ જશે. તો હું આને આ જ રીતે હલાવતી રહીશ વચ્ચે વચ્ચે અને ઉગાડી લઉં. હવે જુઓ, આપણી ખાંડ છે એ બિલકુલ પીગળી ગઈ છે. લગભગ આ થતાં 4 મિનિટ જેટલો સમય લાગ્યો છે. અને હવે તમે જુઓ, બિલકુલ આપણું આ મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. એમનો કલર પણ જુઓ ડાર્ક ગોલ્ડન જેવો થઈ ગયો છે. તો હવે આપણે જે દૂધ લીધું છે એ દૂધને આપણે એમની અંદર એડ કરી દઈશું. અને થોડીક વાર તમને લાગશે કે ખાંડ તો એમની અંદર જામી ગઈ છે, એનો ગઠ્ઠો થઈ ગયો છે, પણ બિલકુલ ડરવાની જરૂર નથી. આપણે આમને ચલાવતા રહેશું કારણ કે આપણી કેન્ડી છે તો કેન્ડીનું મિશ્રણ છે એ હંમેશા ઘટ્ટ જ હોય છે. તો આપણે એમને આ રીતે ચલાવતા રહેવાનું છે અને ઘટ્ટ મિશ્રણને કરવાનું છે. ત્યાં સુધીમાં તો આપણી આ ખાંડ છે એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે. તો આપણે એમને ઘટ્ટ કરી લઈએ મિશ્રણને થોડું. જુઓ, હજુ તો આપણી ખાંડ છે એમની સાથે પૂરી રીતે ભળી પણ નથી. એમનો ગઠ્ઠો હજુ તમને હું બતાવું, હજુ આની અંદર છે. એમ છતાંય આપણા દૂધનો કલર જુઓ, જે બહારની માવા મલાઈ કેન્ડી આવે છે એમના જેવો જ કલર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આપણે કંઈ પણ કલર યુઝ નથી કર્યો, કંઈ પણ કેમિકલ યુઝ નથી કર્યો, છતાં પણ એમનો કલર તમે જોઈ શકો છો પરફેક્ટ બજાર જેવો થવા લાગ્યો છે. તો હવે આમને આ રીતે ખાંડને આની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ અને ઓગાળી લઈએ.
હવે જુઓ આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે કે કસ્ટર્ડ પાવડર લીધો હતો. તો આપણે એમની અંદર ઠંડુ જ જે નોર્મલ દૂધ હોય છે એ નોર્મલ દૂધ એની અંદર મિક્સ કરી અને પાવડરને આપણે સારી રીતે આ રીતે હલાવવાનો છે. સીધો આપણે નથી નાખવાનો, સીધો નાખીશું તો એમના ગાંઠા થઈ જશે. તો આપણે આમને પ્રોપર હલાવી એમના ગાંઠા છે એ બિલકુલ જ દૂર કરીને ત્યારબાદ જ આપણે આમની અંદર એડ કરવાનો છે. અને જો તમારે આ કસ્ટર્ડ પાવડર યુઝ ના કરવો હોય તો તમે એમની જગ્યાએ આપણી પાસે ઘરમાં રહેલી તપકીર છે એ વાપરી શકો છો, કોર્નફ્લોર છે. માત્ર આપણું પર્પઝ તો એટલું જ છે કે આપણે આ દૂધનું જે મિશ્રણ છે એમને ઘટ કરવાનું છે, કારણ કે કેન્ડીની અંદર એકદમ ઘટ મિશ્રણ જોઈએ. હવે જુઓ આ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને લગભગ આપણી ખાંડ પણ આમની અંદર ઓગળી ગઈ છે, થોડી એવી દેખાય છે. તો એ પણ એની સાથે મિક્સ થઈ જશે. તો હવે આ મિશ્રણને આમની અંદર એડ કરી દઈએ અને આપણે એમને સારી રીતે હલાવી લેશું અને આ જ રીતે એમને થવા દઈશું આપણે હજુ ઘટ. હવે જુઓ લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જુઓ મિશ્રણ છે એ સારું એવું ઘટ પણ દેખાય છે. તો હવે આપણી પાસે રહેલો માવો છે એ એમની અંદર એડ કરીશું. લગભગ વજનમાં જોઈએ તો એ 100 ગ્રામ જેટલો માવો છે. તો એમને સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને હજુ આને 4 થી 5 મિનિટ માટે આ જ રીતે હલાવશું. અને મેં તમને વાત કરી હતી એ પ્રમાણે જો તમારી પાસે માવો ન હોય તો તમારી પાસે મિલ્ક પાવડર હોય ઘરની અંદર, અથવા તો તમને નજીકના કોઈ પણ કરિયાણા સ્ટોરની અંદર એ 10 રૂપિયાના પાઉચમાં મળશે. તો તમે એમને એક નાનું એવું બાઉલ હોય મિલ્ક પાવડર, તો એમનાથી અડધું દૂધ, એક બાઉલ તમારી પાસે મિલ્ક પાવડર છે તો અડધું બાઉલ આપણે દૂધ લેશું અને બંનેને સારી રીતે મિક્સ કરી અને સેમ પ્રોસેસ આ રીતે કોઈ પણ એક કડાઈની અંદર લઈ અને એમને ધીમા તાપની ઉપર જ આ રીતે મિક્સ કરતા રહેશું. તો એકદમ ઘટ્ટ એમનો પ્રવાહી છે એ તૈયાર થઈ જશે. તો એ જ આપણો માવો થઈ ગયો ઘરનો. તો એ માવાને પછી આમની અંદર મિક્સ કરી દેવાનો છે. તો એ રીતે આપણે ઘરે પણ માવો બનાવી શકીએ છીએ, બહારથી લાવવાની પણ ઝંઝટ નહીં રહે અને એ ટેસ્ટમાં પણ આ ગુલ્ફી જેટલી જ એ ટેસ્ટી બનશે. તો હવે જુઓ તમે ઘણું મિશ્રણ આપણું ઘટ થઈ ચૂક્યું છે, એમ છતાંય આપણે માવો નાખ્યો છે એટલે આમને 2 થી 3 મિનિટ આ જ રીતે થવા દેશું એટલે માવો છે એ સારી રીતે મિક્સ થઈ જશે. હવે જુઓ આપણું મિશ્રણ છે એ સારી રીતે ઘટ થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. તો આ રીતે આપણે ચમચાની ઉપર આ રીતે જોશું તો તમે જુઓ ઘણું બધું ઘટ થઈ ગયું છે. અને હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે. તો આપણે એમને ઠંડુ કરશું ત્યારે પણ આ જ રીતે હલાવતા રહેશું. નીચે કોઈ પણ પાણીનું વાસણ ભરી અને આપણે ઠંડુ કરીશું. અને હજી આ આપણું મિશ્રણ છે એ ઠંડુ થશે ત્યારે આથી પણ વધુ ઘટ થઈ જશે. કલર તમે જુઓ બિલકુલ બજારની જે કેન્ડીનો કલર હોય છે એવો કલર થઈ ચૂક્યો છે. તો હવે આપણે આ મિશ્રણને ઠંડુ કરી લઈએ. હવે જુઓ આપણું મિશ્રણ છે એ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એમની અંદર મેં કાજુ બદામ આ રીતે નાના નાના પીસીસ કર્યા છે. તો આપણે એમને સારી રીતે અંદર મિક્સ કરી દઈએ. અને આપણે આમની કેન્ડી બનાવવાની વાત કરી હતી. જો તમારી પાસે આ રીતનું કેન્ડી મોલ્ડ હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. અને જો ના હોય તો ઘરમાં રહેલો કોઈ પણ ગ્લાસ છે, આપણે એ ગ્લાસની અંદર આ રીતે આપણું મિશ્રણ છે એ ભરી લેશું. અને આ રીતના કપ હોય પેપર કપ, તો આપણે એમની અંદર પણ આ રીતે કેન્ડી ભરી લઈએ. અને આપણા મોલ્ડ છે તો આપણે મોલ્ડનો પણ ઉપયોગ કરીશું અને આપણું બધું જે મિશ્રણ છે એ આની અંદર ફિલ કરી દઈએ. તો હું એ બધું ભરી લઉં. તમે જુઓ માત્ર આપણી પાસે 1 લીટર દૂધ હતું. 1 લીટર દૂધની અંદરથી તમે જોઈ શકો છો કેટલી બધી કેન્ડી આપણી તૈયાર થશે. ખરેખર આ બિલકુલ ઓછા ખર્ચમાં તૈયાર થતી આપણી કેન્ડી છે એ બિલકુલ કેમિકલ ફ્રી છે. આમાં આપણે કોઈ પણ કેમિકલ કલર્સ કાંઈ યુઝ નથી કર્યો. તો ખરેખર આપણી આ હેલ્ધી કેન્ડી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ બધા મોલ્ડની ઉપરના જે ઢાંકણ છે એ ઢાંકી દઈએ. અને બધા ગ્લાસ છે આપણી પાસે 3 ગ્લાસ ભરાણા છે. તો આપણે એ ગ્લાસને સિલ્વર ફોઇલ પેપરથી આ રીતે ફોલ્ડ કરી દઈશું. તો બધા ગ્લાસની ઉપર આ રીતે હું ફોઇલ પેપર લગાવી દઉં. આ નાના નાના કપ છે એમની ઉપર પણ આ રીતે કરી દઈશું, જેથી કરીને એમની ઉપર બરફના કણો છે એ જામે નહીં અને એ સારી રીતે આપણી કેન્ડી છે એ તૈયાર થાય. તો આ રીતે આપણે બધાને કવર કરી લઈએ. અને લગભગ આમને
ફ્રીઝરની અંદર ઓવરનાઇટ અથવા તો 8 થી 10 કલાક માટે રાખશું એટલે આપણી કેન્ડી છે એકદમ સરસ તૈયાર થઈ જશે. તો હું આ બધાને ઢાંકી અને ફ્રીઝરની અંદર સેટ થવા માટે રાખી દઉં છું. હવે જુઓ 5 થી 7 કલાકના સમય બાદ આપણી કેન્ડી લગભગ સેટ થઈ ગઈ છે. તો આપણે એમને ચેક કરી લઈએ. તો આપણા 1 લીટર દૂધની અંદરથી જબરદસ્ત આપણી ઘણી બધી કેન્ડી બની ગઈ છે. તો આ રીતે આપણે આ કપ છે, પેપર કપ, એમાં આપણે કેન્ડી સેટ કરવા માટે રાખી હતી. તો એને 2 હાથની મદદથી ઘસીને કાઢીએ તો છોટું વાલી કેન્ડી આપણી એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો એ જ રીતે આપણે ગ્લાસમાં રહેલી કેન્ડીને પણ આ રીતે બંને હાથથી આ રીતે આપણે ઘર્ષણ કરશું તો એ એમની ફરતી કિનારીઓ છે તમને હું બતાવું. આ રીતે કરશું એટલે જુઓ કિનારી ધીમે ધીમે એની છૂટી પડવા લાગી છે. તો આ રીતે કરીએ એટલે કિનારી છૂટી પડી જાય. તળી આ રીતે ઘસીએ એટલે લગભગ એ ઠપકારશું આ રીતે તો આપણી કેન્ડી છે એ નીકળી જશે. તો થોડી વધારે જામી ગયેલી છે એટલે થોડી વાર લાગશે. મોલ્ડ કરી લઉં ત્યારબાદ તમને બતાવીશ. તો જુઓ આપણી આટલી કેન્ડી નીકળી ગઈ છે. બધી કેન્ડી કાઢશું તો આપણી આ કેન્ડી પીગળવા લાગશે. જો ખૂબ જ સરસ માવા મલાઈ કેન્ડી એકદમ બજાર જેવી, બિલકુલ ઓછા ખર્ચમાં, લગભગ 100 રૂપિયાની અંદર આપણી ઘણી બધી કેન્ડી છે તૈયાર થઈ છે. તમે જુઓ. અને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.